Hello, good morning everyone. Myself Ravalya Roshni and today we will talk about our paper number 15 Indian Poetics. In our previous lecture, that means lecture number 4, we discussed about Dhwani concept and now today we will talk about the next ટોપિક ડિસ્કસ કુંતક's કોન્સેપ્ટ ઓફ વક્રોક્તિ એટલે કે કુંતકે જે વક્રોક્તિ ઉપરનો વિચાર આપ્યો છે તેના વિશે આપણે માહિતી મેળવવાની રહેશે. સૌથી પ્રથમ તો આપણને મગજમાં એ વિચાર આવે કે વક્રોક્તિ એટલે શું, તો હું તમને ગુજરાતીમાં તેની વ્યાખ્યા આપું છું કે વક્રોક્તિ એટલે કાવ્યને અલૌકિક સૌંદર્ય આપનાર તત્વ કે જેને આપણે વક્રોક્તિ કહેવાય છે, જેવું કુંતકે કહ્યું છે. વન્સ અગેન રિપીટ કરું છું કે કાવ્યને અલૌકિક સૌંદર્ય, અલૌકિક એટલે કે જે દેખાય નહીં તેવું તત્વ, તેવું સૌંદર્ય આપનારું જે તત્વ છે તેને વક્રોક્તિ કહેવામાં આવે છે. આવું આપણા મહાન એવા ભામાસા કુંતક જે છે તેણે કહ્યું છે, જે ખરેખર સંસ્કૃતના મહાનમાં મહાન લેખકો કે કવિઓમાંના એક હતા. હવે આપણે આજના આ ટોપિક વિશે આગળ માહિતી મેળવીએ. કુંતક વોઝ ધ કાશ્મીરી સ્કોલર who has enriched the Indian poetics in Sanskrit with his precious contribution. કુંતક છે તે કાશ્મીરી જે વિદ્વાનો છે તેમાંના એક હતા કે જે ખરેખર ભારતીય કવિતાઓ છે, જે સંસ્કૃતમાં ભારતીય કવિતાનો ફાળો છે તેમાં તેમણે પોતાનું મહત્વનું પ્રદાન આપ્યું હતું. ફોર એક્ઝામ્પલ વક્રોક્તિ કે જેમાં તેણે વક્રોક્તિમાં સૌથી શ્રેષ્ઠ તેમનું પ્રદાન આપ્યું હતું. બેઝિકલી સ્પીકિંગ ધી ઓરિજિન ઓફ વક્રોક્તિ કુડ બી ફાઉન્ડ ઇન ભામાસ કાવ્ય અલંકાર એન્ડ દાંડીઝ કાવ્ય દર્શન. સામાન્ય રીતે જોઈએ તો આપણને આ વક્રોક્તિનો મૂળ જે ખ્યાલ છે તે ભામાસનો જે કાવ્ય અલંકારની કૃતિ છે અને દાંડીની જે કાવ્ય દર્શન નામની કૃતિ છે તેમાં આપણને જોવા મળે છે વક્રોક્તિનો બેઝિક ખ્યાલ. બટ ઇટ વોઝ કુંતક who clearly explained વક્રોક્તિ. પરંતુ આ વક્રોક્તિનો સ્પષ્ટ જે ખ્યાલ છે તે કુંતકે સ્પષ્ટપણે વ્યક્ત કર્યો છે. He wants to convey that a certain stringiness of expression વક્રોક્તિ ઇઝ ધ ઇસેન્સ ઓફ પોએટ્રી, કે જેણે ખરેખર સ્પષ્ટ કર્યું હતું પોતાના વિચારોમાં કે ખરેખર સ્ટ્રિંગનેસ એટલે કે અસરકારક, ખરેખર જે કવિતાને વ્યક્ત કરવામાં કોઈ ઇસેન્સ એટલે કે તત્વ, જો ખરેખર કોઈ જીવંત તત્વ હોય તો તે છે આપણું વક્રોક્તિ. કે કવિતાને કોઈ જીવંત રીતે વ્યક્ત કરવાનું કોઈ તત્વ હોય તો તે ખરેખર વક્રોક્તિ છે. He adopts Bhamasa's view on Vakrokti as the distinguished characteristic of all poetic figure and employ it to donate selection of words and turning of ideas. એવું કહેવામાં આવ્યું છે કે જે કુંતક છે તેણે ભામાસાના વિચારો એડપ્ટ એટલે કે ઉછીના લીધા છે, તેના વિચારોની અમુક જે ટૂંકમાં તેની ફિલોસોફી છે તેમાંથી તેમણે ચોક્કસ પ્રકારના અમુક જે વિચારો છે, અમુક સિદ્ધાંતો છે તે લીધા છે કે જે ખરેખર આપણે જે પોએટિક ફિગર એટલે કે ખરેખર કાવ્યની જે રચના છે તેમાં કંઈક અલગ શબ્દોને અથવા તો અલગ વિચારો છે તેને પરિણામે છે. વિચ આર peculiar to poetry and which are opposite to matter of fact speech. કે જે ખરેખર શબ્દોની સાથે peculiar એટલે કે વ્યક્તિગત કવિતામાં કે જે ખરેખર કોઈ જે વાસ્તવિક વાક્ય છે, વાસ્તવિક વાત છે તેના કરતાં ક્યારેક વિરુદ્ધ પણ હોય છે. He believes that કુંતક એવું માને છે કે the beautiful and miraculous in the poetry is the consequence of વક્રોક્તિ, કે ખરેખર મિરેક્યુલસ એટલે કે દૈવીય અથવા તો અલૌકિક અને કોન્સિક્વન્સ એટલે કે મહત્વ, ખરેખર કવિતાની અંદર જે મહત્વની અથવા તો અલૌકિક બાબત છે તે જ વક્રોક્તિ છે. Thus, according to કુંતક, તેથી જ કુંતકના મત મુજબ વક્રોક્તિ ઇઝ ધ સોર્સ ઓફ બ્યુટી ઇન કાવ્યસ, એટલે કે વક્રોક્તિ છે તે જ ખરેખર કાવ્યની અંદર સુંદરતાનું
તત્વ છે તે ઉમેરે છે, વિચ ઇઝ ક્વાઇટ ઓપોઝિટ ટુ ધી ડિસ્ક્રિપ્શન ઓફ અ થિંગ એઝ ઇટ ઇઝ. અને તેથી જ કદાચ એવું કહી શકાય કે જે ખરેખર વાસ્તવિક વાત છે તેના જે વર્ણન છે તેમાં કદાચ થોડો ઘણો જે ચેન્જ છે તે આવી શકતો હોય છે સુંદરતાના કારણે. ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધી કોન્સેપ્ટ ઓફ વક્રોક્તિ, જો અહીંયા આપણે વક્રોક્તિનો જે કોન્સેપ્ટ ખ્યાલ છે તે સમજવો હોય તો it is useful to have a glance over the studies of the same idea given by other scholars. તો આપણે ખરેખર જો વક્રોક્તિ છે તેને સ્પષ્ટપણે આપણે માહિતી મેળવવાની હોય તો આપણે અન્ય જે સ્કોલર્સ એટલે કે વિદ્વાન માણસોએ જે વક્રોક્તિ ઉપરના પોતપોતાના જે કોન્સેપ્ટ વિચારો વ્યક્ત કર્યા છે, પોતાની ફિલોસોફી વ્યક્ત કરી છે, તેને ખરેખર આપણે આગળ જોવી પડશે. ઇટ વોઝ ભામા who consider વક્રોક્તિ as the mode of expression. અહીંયા ભામા છે તે એવું કહે છે કે ખરેખર વક્રોક્તિ છે તે વ્યક્ત કરવાનું એક સાધન છે, મોડ્યુલ છે, because it is the fundamental principle of all figurative expression. ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત અને ફિગરેટિવ એટલે કે રૂપકાત્મક. કારણ કે જો ખરેખર કવિતાને વ્યક્ત કરવા માટેનો કોઈ મૂળભૂત સિદ્ધાંત હોય તો તે છે રૂપકાત્મક. દાંડી ડિફાઇન્સ, નેક્સ્ટ આવે છે દાંડી. દાંડી કહે છે વક્રોક્તિ એઝ પોએટિક ફિગર એક્સેપ્ટ સ્વભાવોક્તિ. દાંડી એવું કહે છે કે એક્સેપ્ટ એટલે કે અપવાદરૂપ, ખરેખર અહીંયા જે ટૂંકમાં વક્રોક્તિ છે તે સ્વભાવોક્તિ કરતાં થોડુંક અપવાદું છે. Women consider વક્રોક્તિ as a special poetic figure based on લક્ષણા. અહીંયા વામન છે તે એવું કહે છે કે ખરેખર વક્રોક્તિ છે તે એવું કાવ્યનું એક એવું તત્વ છે કે જે ખરેખર લક્ષણના પાયા ઉપર, એના બેઝ ઉપર રહેલું છે. રુદ્રતા કોલ્સ વક્રોક્તિ અ પર્ટિક્યુલર ફિગર ઓફ સ્પીચ. રુદ્રતા કહે છે કે ખરેખર વક્રોક્તિ છે એ એક ફિગર ઓફ સ્પીચ એટલે કે શબ્દ અલંકાર છે. કુંતક કન્સિડર વક્રોક્તિ એઝ સ્ટ્રિંગ મોડ ઓફ સ્પીચ. કુંતક કહે છે સ્ટ્રિંગિંગ એટલે કે આકર્ષક, કે વક્રોક્તિ છે તે ખરેખર એક વાક્ય માટે, એક શબ્દ માટે આકર્ષક છે. વિચ ટ્રાન્સેન્ડ ધી ઓર્ડિનરી મોડ ઓફ સ્પીચ. ટ્રાન્સેન્ડ એટલે કે ચડિયાતું, કે જે ખરેખર એક સામાન્ય સ્પીચ હોય તેના કરતાં જો વક્રોક્તિનો ઉમેરો થાય તો ખરેખર તે એક કંઈક ચડિયાતું, ટૂંકમાં જે સ્પીચ છે તેને એક ચડિયાતી બનાવે છે એના કરતાં બેટર બનાવે છે. ઇટ ઇઝ ધી ઓબ્લિક્યુઅન્સ ઓફ એક્સપ્રેશન. ખરેખર તે એક આમ જોઈએ તો વ્યક્ત કરવાની એક ત્રાસી બાજુ છે એવું કહી શકાય, કારણ કે જો સીધી બાજુમાં વ્યક્ત કરો તો તેમાં વક્રોક્તિ આવતી નથી. એટલે એવું કહેવાય છે કે ઇટ ઇઝ ધી ઓબ્લિક્યુઅન્સનેસ ઓફ એક્સપ્રેશન. તે એક વ્યક્ત કરવાની ત્રાસી રીત છે. ઇટ ઇઝ અ સ્કિલ ઓફ પોએટિક કમ્પોઝિશન ઓફ એન એબલ પોએટ. તે ખરેખર એક આવડતવાળા જે સક્ષમ કવિ છે તેની ખરેખર રચના કરવા માટેની એક સ્કિલ, આવડત છે. ઇટ ઇઝ અ રિલેટેડ ટુ ધી પોએટ્સ જીનિયસ. અને તે ખરેખર કવિ જે છે તેની બુદ્ધિશાળી પ્રભાવિતતા અથવા તો તેની જે જીનિયસતા છે, જે ખરેખર શ્રેષ્ઠતા છે, વિદ્વત્તા છે, તેના ઉપર અથવા તો તેની સાથે સંબંધિત છે. ધેન કુંતકા ડિવાઇડ્સ વક્રોક્તિ જીવિતા ઇન્ટુ 4 અનમેસ. અહીંયા કુંતક ખાસ અંડરલાઇન કરી લેજો કે વક્રોક્તિ છે તેને 4 વિભાગોમાં વહેંચે છે. ધી ફર્સ્ટ ઇઝ ધ નેચર ઓફ અ કાવ્ય. સૌથી પહેલામાં પહેલું કે ખરેખર કાવ્ય છે તેનો સ્વભાવ, તેની પ્રકૃતિ છે તે કેવી છે. એન્ડ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ શબ્દ. બીજું છે તેના શબ્દના લક્ષણો. એન્ડ અર્થ, શબ્દના લક્ષણો અને તેનો અર્થ. કુંતક ક્લાસિફાઈઝ શબ્દ ઇન્ટુ 6 વેરાયટીઝ એઝ એરેન્જમેન્ટ ઓફ લેટર. અહીંયા ખાસ અંડરલાઇન કરી લેજો વિદ્યાર્થીઓ કે કુંતક છે તે શબ્દને જે વક્રતા છે એને 6 વિભાગમાં વહેંચે છે કે જે ખરેખર અલગ અલગ શબ્દને 6 વેરાયટીઝ, 6 વિવિધતામાં વહેંચે છે. એમાં સૌથી પહેલું છે વર્ણ વિન્યાસ. સૌથી પ્રથમ છે વર્ણ વિન્યાસ. પાર્ટ ઓફ અ વર્ડ એટલે કે પદ,
અહીંયા PADA છે એને પદ વાંચવું. પદ. થર્ડ છે અ સેન્ટેન્સ કાવ્ય. ત્રીજું છે કાવ્ય. પર્ટિક્યુલર ટોપિક એટલે કે ચોક્કસ વિષય. ધી હોલ કમ્પોઝિશન એટલે કે પ્રકરણ રચના. અને એના પછી આવે છે એન્ડ ધી 3 માર્ગસ શકુમરા એટલે કે પ્રબંધ. લાસ્ટનું એવું કીધું છે કે પ્રબંધ. ધ હોલ કમ્પોઝિશન પ્રબંધ. છેલ્લું કીધું છે પ્રબંધ. એન્ડ 3 માર્ક્સ શકુમરા વિક્ટોરિયા મધ્યમાં ધી સેકન્ડ અનમેન્સ ડીલ વિથ. અને સેકન્ડ વસ્તુ કીધી છે કે જે ખરેખર કોની સાથે તો કે વિક્ટોરિયા સાથે મધ્યમાં રાખે છે. ફર્સ્ટ એમાં આવે છે વર્ણ વિન્યાસ વક્રતા. સૌથી પહેલું કીધું છે વર્ણ વિન્યાસ. અને સેકન્ડ કીધું છે પદ પ્રબંધ. ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે રીડિંગ કરો છો ત્યારે એને ખાસ ધ્યાન રાખવું કે અહીંયા છે પદ પ્રબંધ. વક્રતા એન્ડ ધી થર્ડ અનમેન્સ ડીલ વિથ કાવ્ય વક્રતા. અને ત્રીજી વસ્તુ છે કે કાવ્ય વક્રતા. વાઇલ ધી ફોર્થ અનમેન્સ ઇઝ ડિવોટેડ ટુ ધી એક્સપ્લેનેશન ઓફ પ્રકરણ વક્રતા એન્ડ પ્રબંધ વક્રતા. અને અહીંયા ચોથી બાબત જે છે તે સમર્પિત થાય છે કે જ્યારે ટૂંકમાં એક્સપ્લેનેશન એટલે કે જ્યારે વર્ણન થતું હોય છે ત્યારે પ્રકરણ અથવા તો વક્રતા અથવા તો પ્રબંધ વક્રતા સાથે સંબંધિત હોય છે. હવે પછીનો ટોપિક ખાસ મહત્વનો છે. કુંતક ઓલ્સો ગિવ્સ ફ્યુ ક્વોલિટીઝ ઓફ વક્રોક્તિ. અહીંયા કુંતક જે છે તે વક્રોક્તિની ચોક્કસ પ્રકારની ગુણવત્તા વિશેના અમુક ટોપિક્સ આપે છે જેમાં ખાસ સમજવા જેવા બાબત છે જે તમારે પ્રશ્નમાં અવશ્ય લખવાના રહેશે. માધુર્ય. આઈ વિલ રિપીટ. અહીંયા તમને અમુક એવા ગુજરાતી શબ્દો જ આપેલા છે કે જે માત્ર ઇંગ્લિશમાં લખેલા છે એટલે એને વન્સ અગેન ટૂંકમાં રિપીટ એન્ડ રિપીટ ફરીને ફરી તમારે રીડ કરવાના રહેશે અને સાંભળવાના રહેશે. માધુર્ય. ઇટ રિફર્સ ટુ ધ સ્વીટનેસ. માધુર્ય એટલે શું તો કે તે ખરેખર સ્વીટનેસ એટલે કે મીઠાશની સાથે સંબંધિત છે. પ્રસાદ. ઇટ રિફર્સ ટુ પ્લેઝન્ટેસ. પ્લેઝન્ટેસ એટલે કે આનંદ. પ્રસાદ એટલે કે આનંદ. લાવણ્ય. ઇટ રિફર્સ ટુ સોફ્ટનેસ. લાવણ્ય એટલે કે એની મુલાયમતા, કોમળતા. અભિજિત્યા એટલે કે ઇટ રિફર્સ ટુ ધ સ્મૂથનેસ ઓફ ધ સબ્જેક્ટ મેટર. તે વિષય વસ્તુને એકદમ હળવાશથી કોમળતાથી લે છે. ઔચિત્ય. ઇટ રિફર્સ ટુ પ્રોપરિટી ઓફ એક્સપ્રેશન. ઔચિત્ય એટલે કે કોઈ વાક્ય છે વ્યક્ત કરવાની યોગ્યતા. અને લાસ્ટ છે સૌભાગ્ય. ઇટ રિફર્સ ટુ ધ મેજિક ઓફ પોએટ્રી. અને સૌભાગ્યમાં આવે છે કે ખરેખર કાવ્યની જે જાદુઈ અલૌકિક બાબત છે તેની વાત કરી છે. અને આ પેરેગ્રાફ હવે પછીનો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે તે તમારા કન્ક્લુઝનમાં આવશે. કુંતક gives due importance to the alliance of શબ્દ and અર્થ at the same time. કુંતક છે તે ખરેખર શબ્દ અને અર્થ છે તેનો એક સાથે સંબંધ અને એનું મહત્વ બતાવે છે. હી ઇન્સિસ્ટ ઓન ધી પ્રેઝન્સ ઓફ વક્રોક્તિ ઇન પોએટ્રી. તે ખરેખર વક્રોક્તિનું કાવ્યની અંદર હોવું તેના ઉપર ભાર આપે છે. વક્રોક્તિ કન્સિસ્ટ ઓફ અ peculiar term given to any expression due to the skill of the poet. વક્રોક્તિની અંદર કોઈ ચોક્કસ પ્રકારનું તમે જ્યારે વ્યક્ત કરો છો તે કવિ જે છે તેને વ્યક્ત કરવાની આવડત જે છે તેના ઉપર વાત કરે છે. અકોર્ડિંગ ટુ કુંતક. કુંતકના મત મુજબ વક્રોક્તિ અલોન ડઝ નોટ મેક પોએટ્રી. કુંતક એવું કહે છે કે માત્ર ને માત્ર જો કાવ્યની અંદર વક્રોક્તિ હોય તો તેનાથી કવિતા બનતી નથી. ઇટ મસ્ટ ડિલાઇટ ધી માઇન્ડ ઓફ ધી રીડર who is responsive to the true beauty of poetry. તે ખરેખર વાચકના મગજ ઉપર હોવું જોઈએ કે જે ખરેખર કાવ્યની સુંદરતા સમજે. The taste of વક્રોક્તિ is the contribution to ચમત્કાર. ખરેખર જ્યારે વક્રોક્તિનો ફાળો છે તે ખરેખર કાવ્યમાં ચમત્કાર બને છે. The aesthetic enjoyment experienced from a composition. ખરેખર એક
સૌંદર્ય જે છે એક ખરેખર સૌંદર્ય અથવા તો એક આનંદ જે છે તેનો અનુભવ અહીંયા જ્યારે વક્રોક્તિ સાથેની રચના હોય છે, કમ્પોઝિશન એટલે કે રચના, જ્યારે ખરેખર વક્રોક્તિ સાથેની કોઈ રચના હોય છે ત્યારે તમને ખરેખર એનું સૌંદર્ય જે છે, કવિતાનું સૌંદર્ય છે તેનો આનંદ તમે મેળવી શકો છો, તેનો અનુભવ તમે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો વક્રોક્તિનો ટોપિક. વન્સ અગેન કહી દઉં છું કે વક્રોક્તિ એટલે શું, તો કે કાવ્યને અલૌકિક સૌંદર્ય આપનાર તત્વ એટલે કે વક્રોક્તિ, જે ખરેખર કુંતક દ્વારા કહેવામાં આવ્યું છે. એના સિવાય ખાસ બાબત બીજી છે કે કુંતકે વક્રોક્તિને 6 વિભાગમાં, શબ્દ છે તેને 6 વિભાગમાં વહેંચ્યા છે. જે 6 વિભાગમાં આવે છે વર્ણવિન્યાસ, પદ, કાવ્ય, ચોક્કસ વિષય, પ્રકરણ, રચના અને પ્રબંધ. આ સિવાય કુંતકે વક્રોક્તિ માટેની કોઈ ચોક્કસ ક્વોલિટી આપી છે, તેમાં પણ 6 બાબત જોવા મળે છે: માધુર્ય, પ્રસાદ, લાવણ્ય, અભિજીત્યા, ઔચિત્ય અને સૌભાગ્ય. આ 6 વસ્તુ છે તે ખૂબ મહત્વની છે, જેને દરેક વિદ્યાર્થી મિત્રોએ રીડ કરી લેવી. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.